જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। હા એ પાકું છે, દઈ દઈશ તમને। હા ભાઈ, હા એ હા મને યાદ જ છે। હા મને યાદ છે। કેટલા 15 લાખ જોઈશે ને? હા બીજું બસ સારું। હો તે કાલ પૈસાનું કીધું તું કે આજ લઈ જાજો, તો પૈસા લેવા આવ્યો છો। જો આ પૈસા મારી ભેગા જ છે, મારે જવું છે ગામત્રે। આ તો ભેગા થઈ ગયા, નકર પછી હું ગામત્રે વહી જા તો તમે અટકી પડત। તો 2 લાખ રૂપિયાનો મેળ થયો હોય તો સારું। 2 નહીં ને, અહીંયા તો 5 નો થઈ જાય, પણ ટાઈમે ઊભું રહેવું પડશે। ટાઈમે દઈશ જ ને બાપા, કઈ તમારા રૂપિયા લઈને ભાગી નહીં જાવ। 2.5% વ્યાજ લઈશ। થોડુંક વ્યાજ બી રાખો। 2% હાલે છે અત્યારે। અટાણે 2% નહીં, બેંકોમાં ભાવ વધી ગયા, બધે જીએસટી લાગવા માંડ્યા। તો અમે આ વ્યાજ વટાનું કરી તો અમારે ક્યાંક કાડાવરા સોપડા કરવા ભરવા બધું થતું હોય, હવે 2% લઈ લે। હા વાંધો પકડો ઠેલી। ઉભા રહ્યો તો હાલો। આ ઓલું 500 નું બંડલ, એમાં ભેગી થોડીક પસાવાળી છે, ઈ કેટલા છે? આપણે ગણવાનો ટાઈમ નથી એટલે પૂછું છું। હા ભલે। આ 180 નું બંડલ છે। આ 190। આ 2 પૂરા। હા 2% એટલે કેટલા થયા? 2225 રૂપિયા 1 મહિનાના। હા 2225 થાય। હું તો ભાભો પાકો, મને ખબર છે, તો પૂછતી હતી। આ પકડો ખાલી હાથમાં। 2200 ગુણ્યા 2 એટલે 4500 રૂપિયા થાય। એટલે 2 મહિનાનું હારે 2 લાખ છે। હા બોલો હાલો। અને તો ગામના છો એટલે કોઈ લખાણ બખાણ કરાવતી નથી, ખાલી તમને જોઈને તમારી પાસે મકાન છે સારું, મકાનને જોઈને દઉં છું ભાઈ તમારે આ મકાન છે ને અહીંયા રહ્યો છો, તમારે થાણા થપી છો, તમારું ઠેકાણું છે સારું। જાવ હવે। હા હું નીકળું છું, 10 વાગે પોગી જઈશ। અને તમારે ઓલા 5 લાખ જોઈશે ને, એ ભેગા જ છે। ઉપાધિ ન કરતા તમે તમારો પ્રસંગ ઉકેલો, કામ ચાલુ કરી દો, બરાબર? પૈસા કેટેસ વાળાને હું આવીને સીધા આપી દઈશ। આખો દી ગામમાં બેઠો હરામ, જો કોઈ માણા દેખાતું હોય, માણા કેમ દેખાય? અને ધંધો કરે, હું દેખ નવરી તો છો। આ વાડી આવીને બેઠો, આ સકલા બકલા બોલે કઈ ઉપાધિ તો નહીં, હા ભરીને મજા કરી। ભાભી એટલે હાલે એલા અહીંયા ક્યાં આખો શહેરમાં બેઠો છો? ક્યાં શેઠા ખૂંટી જાસ તું પણ? આ એક જોને ઉપાધિ આવી પડી છે। તામણી છે ને ઉપાધિ તારે વાડી બાજુ? આ લાકડું હારું હે ને? હારું છે, બે જાને ભગવાન એ ઉલરે નહીં। મને ખબર હોય તારા લાકડાની, મને ખબર જ હોય। લાકડાની વાત નથી, તારા વજન પ્રમાણે નમી ગઈ। હું કહું છું? શું કયો છો? હવે આ છોકરાના લગન ઢુકડા આવ્યા અને કોઈ જાતનો વેત નથી, અને વેવાય હાથ ધોઈને વાહે પડ્યો છે। તો વેવાય ને કહેવાય ને થોડાક દી જારવી જાવ ને, અહીંયા કાઈ મેળ નથી, પૈસા નથી મેળ। ઈ છે મોટો વાંધો, અને ઉપાધિ જ હોય લગનમાં, પૈસાની જ હોરી હોય। પીપલા ઘરેણાના ભાવ કેવા? એ તો સાચી વાત છે, અને ઘરેણું કરવું પડે એમાં હાલે નહીં। એ માગી લીધું 15 તોલા। પૂછી તું? અરે એ વેવાયે માગી લીધું 15 તોલા। ઓહ વેવાયે માંગ્યું? મારી છોડીને 15 તોલા ઘરેણું ચડાવવાનું। હવે તમારો એક તો અહીં વેત નથી, 15 તોલા કાઠું ક્યાંથી કઈ? હું ઈ જ ઉપાધિમાં પડી છું, અને નાના નકરું ઘરેણે જ થાહે? નો થાય ને, પછી વાય કેટલો ખર્ચો? છોડીનો ફોન આવ્યો। હા મમ્મીજી, મેં કીધું હું ઘરેણા લેવા જાવ, લુગડા લેવા જાવ કે ગમે ઈ વસ્તુ લેવા જાવ ને મને ફોન કરજો, હું ભેગી આવીશ। લે આલે એનું બાપાનું હું ડાયતું ભેગું, ખર્ચો આપણે કરવાનો, લઈ જાવ ને। મને ગમે એવું હું લઈ લઉં ને એમ। ઈ તો આખી હોનાની લંકા માંગશે, એટલે શું ઈ લઈ દેવાની?
આ ઈ જ છે ભાઈ ઉપાધિ મોટી. હવે આમાં મારે કરવું હું ને ઈ મને પાડ દેવાય, છોકરાને બીજે ગોઠવી દેવાય. ઈ ગયા તેલ પીવા. આ શું આયા આપણે એમાં એવું છે ભાઈ, થોડુંક અંદરો અંદર છે. સોડી છે ને મારા મામાજીના હાઠુ ભાઈ. હા બરોબર. હવે એની બેન, હા એની નણંદની છોકરી છે. વસમાં એ હક પણ કરાવવાનો કોણ છે? મારો ફુઓ રહ્યો ને, હા એનો વેવાય. ઈ કાતરા કાઢવાનો વસમાં. જો અડધા પૈસા ઈ ખાઈ જવાનો છે. આ એને જ બધું આ 15 તોલાનું ના કુંડારા એને કર્યા હોય. વિપલા, હા આ તને બધી વાતો આવડે? કેતા કઈ વાર નથી લાગતી. તોડી નખાય હક પણ. એમ હક પણ કેવી રીતે તોડું? મારું ઇન્સ્ટાગ્રામ માં, ફેસબુક માં, યુટ્યુબ માં નામ કેવડું ભલા માણા. તો ઈ બધાને કે 15 તોલાન વેત કરી દી. ઈ બધાને નથી કેવું. ઈ બધું રેવા દે. તારી પાસે જો કોઈ પૈસા દેતું હોય તો મને વાત કર. મારી હું 50% લેવા હે ને રાજી સૌ. જો મારી તો હાવ આશા રાખતી નહીં. મારે સોયણાની નાડી બદલાવાનો વેત છે નહીં. બાકી તને હું સિંધુ ખરા, પૈસા જડી જાય. તારે સોયણાની નાડી બદલાવાનો વેત નથી તો મને ખબર છે. જો તારે જો વેત હોય તો તું અઘોસરમાં પડ્યો હોય. હોત પડ્યો હોય ને, હું તો નું કહું છું પૈસાનો વેત થઈ જાય. ઓલી વીજળી નો રહી. હા વ્યાજે રૂપિયા આપે છે, લઈ લે ને બીજું શું હોય. વિપલા, હા વીજળી ઓછા લાકડે બરે એમ નથી. કેટલા ટકાએ દે છે પૈસા? એ આપણને કઈ ખબર નથી કેટલા ટકે દેતી હોય. પૈસા દે છે. કાઈ વાંધો નહીં, લઈ લઈને 50% લઈ લે. કેટલાક લે હે? તારું 50% ક્યાં જી છે ખબર તને? બધું વેચાઈ જી છે. એ ભલે વેચાઈ જાય, એકવાર હગાવાળાને દેખાડી દેવું છે. નામ જો વેવાઈ ઉલારા મારે છે ને એને દેખાડી દેવું છે. કેમ ગગો પૈણાવાય એમ. આમ જો એને હરખું પૂછી લે. લગભગ 3 કે 2.5% લગભગ પતી જઈશ. બસ બીજું શું હોય? ઓહો, તો મારે 50 લાખ લઈ જ લેવા છે. તારે તો ઓલા અંબાડી પરિવાર જેવા લગ્ન કરવા લાગે. તને એમ લાગે મોંઘવારી તો જો. અને આમ જો છોકરો હવે તો જો પૈણાવું જો બધાની આંખું થઈ જાય સાર. 3 ટકુડી એટલે શું કહેવાય? કાઈ વાંધો ને, તું તાર પૈસા લઈ લે. મારો ધુબાકા. આમ જો લગ્ન કરો ટાણા હામું પગી જવાનું છે. જો રહોડું હું સંભારી. રહોડામાં કઈ ખામી નો રહેવી જોઈએ. ખામી નો રહે. હારામ હારો કેટરસ વાળો ગોય ભલે 5000 ની થારી થાય. બસ હવે પાછું પડવું જ નથી. ભલે અડિયાપટ્ટી કરતા રહીએ વ્યાજ વાળા. ડીજે વાળા કોઈ જાણીતા? હા બધાય મારા કોન્ટેક્ટ માં જ છે. ડીજે વાળો ભલે 20000 રૂપિયા લઈ જાય. હા હું જવાન નથી થાતું. 50 લાખ રૂપિયા 3% આપણે લઈ આવવાનું થાય છે. તું તારે પૈસાનો વેત કર, બાકીનો વેત બધો હું કરીશ. હો જો પૂરતું ધ્યાન દેવાનું છે. 5000 ગીસામાં નાખ દે મારે. પાસ નહીં, હા 50000 તારા. આ કાઈ વાંધો નાલો નીકળ. જો ક્યાંક એવું હશે તો તારું થઈ હોતન જાહે. ભલે ભલે હાલ. જો મગજમાં રાખજે. ઈ હવે બધી કેસટ રામ જો ગરી ગઈ મગજમાં. હા બસ જાઓ. ભૂખ ભેગી ની થવાની છે આ છોકરો ભણાવી. બાપા ઉભો થાય. હુવા દ્યો ને બાપા. હુવા દ્યો ને ગામને હુરાવા બેઠો હોન કે હુવા દ્યો. આ કી તારીખ છે? તારીખ જે હોય બેસ ને. હું બેહે બેહવાને તારી. આજ કી તારીખ છે? હે આજ 32 તારીખ આવે ક્યાંય? મારે ને તારીખ ને હું લેવા દેવા. હું કેલેન્ડર સામે જોઉં નહીં. હમ ખાઈ લીધા મેં તો. હું રોજ 3 વાર જોઉં હું, કેમ કે મને ખબર હોય આજ કોની કેટલી તારીખ છે. આજ પૂરેપૂરી 30 તારીખ છે. 2 મહિના અને માથે 5 દી વયા ગયા. પછી તારીખે પૈસા દીધા ગાયને ઓલી. માથે 5 દી ગયા, 3 ધક્કા ખાધા આયા. મણિયું તાળું ટીંગાતું હોય. વાહે મોર તો કોઈ છે નહીં. કોને પૂછું ડોહો ક્યાં ગયો? પણ મેં ક્યાં ના પાડી. હજી તો 2 મહિના ગયા છે, એમાં તો 20 વર્ષ વયા ગયા હોય એમ રાડું પાડસ. વદાડ 2 મહિનાનો હતો. મારે પૈસા જોઈસી. પૈસા લાવો કાઢો હાલો. ક્યાંથી કાઢવા છે? ઈ લીધા પેલા વિચાર કરાય કે ક્યાંથી કાઢશું. ગમે ત્યાંથી કાઢો. પૈસા લાડો હાન કરજો આ દેવી થાહે. જો જાજી દબામણી દઈશ ને તો હું ટૂંપો ખાઈને મરી જઈશ. કોઈ રા મરી જાતો. ટૂપો ખાઈને મરી જા. ટૂપો ખાવા હાટુ ગામના પૈસા લીધા છે. તો નિરાયત રાખ તો વ્યાજે જડે અને તારી મૂડીએ જડે. વ્યાજ નથી જોતું મારે. હવે મને છે ને લોસા લાપસી વાળું કામ ગમે નહીં. ફેરે ફેરે ઉઘરાણીએ આવવું પડે મને મંજૂર નથી. કે દી દે પૈસા? થોડાક દી ખમી જા. થોડાક દી એટલે મગમરીનું નામ પાડ. મગ છે કે મરી છે? થોડાક દીમાં શું હોય
આ 4 મહિના શિયાળાના વયા જાય, પછી 4 મહિના ઉનાળાના વયા જાય, પછી ચોમાસામાં આવજે. સાનો મોનો બે હજે તારા હે ને આ કોઠા હુજના ઓઠા તારી પાસે રાખજે, મને બધી ખબર પડે એમ કરીને 12 મહિના ટીંગાડવી મને. પમદી આવું છું પૈસા લેવા, હું તો ટીંગા કે નીસો ટીંગા પૈસા ત્યાર રાખજે. હા પૂરા 2 લાખ નકર 10 દીનું વ્યાજે માથે લઈ. વાંધો નહીં. એટલે કેમ વાંધો ને એટલે હું છે પણ નથી તો હું તને ક્યાંથી બેદીમાં કાઢીને દઉં. તારી કિડની વેસી નાખ, તારા આતેડા વેસી નાખ, તારી આંખોના ડોરા વેસી નાખ ને તારી લબલબાટી કરતી જીભ છે ને ઈ વેસી નાખ. પણ પૈસા પમદી લેવા આવું અને પમદી મરી ગયા પૈસા લઈ ન જાવ તો તારીમાં વીજોડી નહીં સમજો. ગામના પૈસા લઈ લેવા છે પાછો કે 4 મહિના ઉનાળા ઊંધે ખાટલે તને ઊંધો નાખું. લે આટલું બધું બર કરે છે, આ રૂપિયા ક્યાંથી નીકળશે? સૂર્યા, હા રવિ, હમણાંથી કોઈ મુર્ગા આવતા નથી હો. હમણાં ગામમાં આપણે બહુ જાજો પાવર ઘટી ગયો છે. તઈ બધા આપણેથી કોઈ બીતું નથી. બીતું તો ઠીક છે, પણ ધંધો હમણાં થોડોક મંદો થઈ ગયો છે. ધંધોય થોડોક હે ને ધીમે ધીમે હાલે છે ને થોડોક ધક્કો મારવાની જરૂર છે. ગાડી હોય તો ધક્કો મારવા, આને કેમ ધક્કો મારે? મને હમણાં હાથમાં ખંદર બહુ આવે છે હો સૂર્યા. કા સૂર્યાભાઈ કેમ છે? કેમ છે રવિભાઈ? હું છે રવા દે ને, હવે બી જાય છોકરો પાછો. હવે તું પણ નો અહીંયા તરત જ બંદૂક કાઢસ. મેં કીધું કાંઈ આઘો પાછો થાય તો બંદૂક દેખાડ દઉં એમ. હા બાપા તમારી પાસે કોણ આખા પાછું થાય હે? પગે લાયક, બેને પગે લાયક. રામ 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 રામ. પગ પકડવા પડે ભાઈ. હું તમારાથી મોટો છો, નો પગ પકડું તો સારું લાગે. જો પકડતો ને મને. બાકી તમારા નામના ગામમાં ડંકા વાગે છો સૂર્યાભાઈ? કેને વગેરે ડંકા અમારા નામના? મેં અત્યારે રૂબરૂ જોઈને આવું, ઓલો મોહના છોકરો નિશાળે નો જતો ને મેં કીધું, જો રવિભાઈ સૂર્યાભાઈ આવ્યા, મારો દીકરો હોયા હો ગયો દફતર હોતો. ખાલી નામ જ વધ્યું છે. હે નામ જ વધ્યું, બાકી ના ના પાવર છે તમારો ગામમાં કાકા. પૈસા જ નથી વધતા. આના મોઢે નબળી વાત કરી માં. આ ગામનું છાપું હોય, હમણાં ઘરે ઘરે જઈને કે આવશે કોક આપને. સમજાણું? શું વાતું કરો છો અંદરા અંદર? એ તો અમારા ઘરની મેટર છે. એમ ને હા, મારે થોડા ઘણું કામ હતું તમારું. હા તો અમે કામ કરવા તો આ દુકાન ખોલી છે 2. એવું છે? હા, કામ કરવા જન્મ લીધો છે તો હાથ સાફ કરવા. હા એ તો તમે સાફ કરો જ છો, મને ખબર છે. પણ મારે શું હતું સૂર્યાભાઈ, હા, આમ તારી રાતે ફોન કરું તો પોગી જાવ ખરા તમે? દાઢી કરવા નહીં આવું, ઉપાધિ કરીમાં. દાઢી કરવા નહીં તો મારા કામ માટે. હા ઠીક, તો વાંધો નહીં. કામ માટે એમ જો વિપુલ ડોહા અડધી રાતે મને ફોન કરજે, ફટાકડી લઈને આવી જાય. ફટાકડી અડધી રાતનું જ મારે કામ છે સૂર્યાભાઈ. કેમ? મારે એક જગ્યાએ લફરું છે ઓહો, સમજ્યા? અને મારે મળવા જવાનું એ રાતે. ઉપાડવાની છે? ઉપાડવાની નથી. તો એ સાર ભાઈ છે, એનો બાપ છે, મારા દીકરા એમ તો ઈ થોડાક ઓઠા ગઠા વાળા છે. મારી વાત સાંભળ વિપુલ ડોહા, હા તું તાર અમે તને ટાઈમ દેવું, તું મળી આવજે. અમે બે એના બાપા ઉપર ખોપરી ઉપર રાખશું ફટાકડી. ઈ તો તમે ખોપરી ઉપર રાખશો ખરા, પણ હું મળવા ગયો હોય હા, અને કદાચ ઈ લોકો જાગી લે ને મને જાલી લે તો ઈ ટાઈમે તમે પોગી જશો ખરા એમ? અરે આ 6 ગોળી એના ભેજામાં ઉતાર દઉં, ખબર હે તને? ભલે પૈસા થાય હું આપી દઈશ સૂર્યભાઈ. હા એમ. મફત આપણે કામ નથી કરાવું તમે. પૈસા દેવા પડે. હા એમ. અને કદાચ ભવિષ્યમાં મારે પ્રેમ વધી જાય અને એને ઉપાડવાની થાય તો તમે ઉપાડી શકો ખરા? અરે ઉપાડી હું ડાયરેક્ટ ફોર્ચ્યુનર માં નાખીને સીધો અપહરણ. એમ ને? હા, મારે તમારા જેવાનું જ કામ હતું. એવા કામ તમે બહુ કરી છે, અમને આ કામ બહુ ગમે. એમાં હું મારા ધંધા એવા છે એટલે હું તમારા જેવાને જ ગોતું, સમજ્યા? ક્યાંક આડા દેવા થાય. હા, પૈસા પૂરા જોયો હો, અને વાર પોસા પગે નીકળ. કાંઈ વાંધો નહીં, આમ જો જરૂર પડે તો પોગી જીજો. અમે હાલ તો ઉભા જ છે જો. એટલે માયા પછી અમારે છે જોખમ માથે. સમજો, રાઈટ અમે જાગતા જ હોય પણ દિવસે ફોન નહીં ઉપડે. દિવસે હુતા હોય. મારે કામ હોય તે દી હુઈ જાતા નહીં. ના ના, રાઈટ જાગતા જ હોય. અને પૈસા થાય ઈ તમારો વ્યવહાર. હા તો કાંઈ વાંધો હો? નહીં. હા કાંઈ વાંધો નહીં. આમાં છે ગોળિયું? હા, હોવી છે. ફોડીને દેખાડો. ના ના ફોડી. બાપા ના. ફોડીને દેખાડો લે. પેતરા કરે છે બહુ. અને તું હું એની એટલો બધો જામી ગયો તો કઈ તારા બાપનો દીકરો હે?
શું જામી ગયો તો વાતું ના એટલી બધી એની વાતું જ ન કરવાની હોય પણ આપણે ધંધો કરવો હોય ને એટલે વાતું થોડી કરવી પડે પણ આપણે જેવા તેવા આદમી નથી ગુંડા છે ગુંડાને એટલી બધી આમ આદમી એને વાતું ન કરવાની હોય તો હું ભૂતપતિ તારે વાતું કરવાની હોય તો માણા પછી ગોતવા ક્યાં જવા આપણે એ વાતે તારી છે તો મુદ્દા નહીં તો પછી અલા તું રાખ વજન લાગે છે વજન કરીને અને બધું ઓછું કરી નાખ્યું તે આવી રીતના કોઈને મન પડે બધું તું દેખાય ન કરાય આ બધું સસ્પેન્ડમાં હાલવાનું હોય એન્ટ્રી પડવી જોઈએ હા નહીં પોલીસ વાળા પછી ઝાલીને લઈ જાય બોગી નાખ દે તો પછી આપણે શું કરવું એ વાતે હાસી હો હાલ હવે હાલ અરે ફાર્મ હાઉસ બનાવ્યું છે ભાભી તમે તો હા હજી વિચાર કરું છું કે આમાં હજી હે ને બધું હરખું રેવલ કરવું છે હા બે દી પછી મજૂરને લઈ આવશે આ બધું રેવલ કરે ખડબડ કાપી નાખે અને ઓલી બાજુ થોડાક ઝાડવા વાવી નાખે હા એકાદું ઓલું શું કે સ્વિમિંગ પુલ બનાવી નાખો ગામના છોકરા રોજ નાવા આવે અને ઠેકડા મારે અને પાણી ડખોરી નાખે ઈ હાસી વાત હો એના કરતા છે ને બરોબર છે હું કેસ મારે થોડીક પૈસાની જરૂર હતી ભાભી હા બસ પૈસાની જરૂર હોય તો જ આવો છો નકામના આટા મારતા હો નવરા તેદી તમને એમ ન થાય કે વિજુ પાપી પાસે જાય આવડી મોટી જગ્યા છે ફાર્મ હાઉસ છે એમાં કઈ કામ હોય તો કરી તમે ગામમાં દાડીએ જાઓ અમારા કામ કરવાનો અમે કઈ મફત કરાવીશ અરે હું એમ તો બે ફેરે ચક્કર મારી ગયા પણ તમે હરતા નહીં સમજી ગયા અને મારે શું બોલે ઘરે થોડીક વહીડી ફતે કરવી ને તો 2 લાખ રૂપિયા જોઈશ મારા દીકરા બધાય પૈસા લેવા મારી પાસે ધોઈડાવે ભલે મારી પાસે પૈસો ટકો છે પણ હું જેને તેને દઈ દઉં અને મેં નક્કી કર્યું છે વિપલા હા ગામમાં કોઈ મરી જતો હોય તો ગામમાં કોઈ પૈસો દેવો જ નથી અને મારે તો વ્યાજ દઈ દેવું હો વ્યાજ નથી દેવો સંબંધના દુરુપયોગ થાય છે એટલે પછી ગામમાં ખોટી માથાકૂટ કરવી ને મારી મથરાવટી મેલી કરવી ગામમાં મારે પૈસો જ નથી દેવો ગામનાઓને પૈસો દેવામાં તમને શું કઈ વાંધો છે વાંધામાં તે સિંગડા ઓલા રાજ્યા ડોહાને પૈસા દીધા છે હા આજ મહિના થઈ ગયા 6 કાઢવાનું નામ લેતો નથી કઈટું માણા મારે શું કરવાનું નથી ગમે એમ કહું તોય મારો દીકરો કઈ પાછો જ નથી હટતો જરાય એને મનમાં એમ નથી થતું દઈ દેવા પડે બોલ હવે શું કરવું હાવ ગઈ ના પાડી ના પાડે તો ક્યાં ઉપાધિ છે ધક્કા ખાઈ તૂટી ગઈ તમારે મને તો વાત કરવી હતી કે એ પૈસા નથી કાઢતો તું કઢવી દે હું નહીં તો મારે એવા માણસો હે મારી નજરમાં કોન્ટેક્ટમાં બરાબર એ આ ધંધો કરે છે હું કોઈ પાસે પૈસા કાઢવો હોય ને તો એ સીધા ઘરે જાય ને એટલે ફટાફટ નોટો ગણી દે ઈ કઈ લે હે હા લઈએ એના જે થતું હોય ચાર્જી લઈ લઈએ પણ આપણો જે વહીવટ હલવાનો હોય ને એ નીકળી જાય જો મારે ગામમાં કોઈને પૈસા દેવા તો નથી પણ જો મારા પૈસા ન્યાથી કઢવી દેતો હોય ને તો હું તને ઈ પૈસા દઉં અને એ વ્યાજે દઉં ને આ ફેર કઈક લખાણ કરાવી કાંઈ વાંધો નહીં હું તમને હે ને એ લોકોના નંબર સેન્ડ કરી દઈશ તમારા ફોનમાં મારા મોબાઈલમાં અને વાત કરી લેજો કે આવી રીતે આમ વહીવટ છે પછી તમે છૂટા પૈસા હું ન નીકળે તાર નામ દઉં ને મારું નામ દેજો કે ઓલા વિપુલભાઈ દીધા નંબર એટલે એ સમજી જશે તે તારે વાંડી કરીને શું કરવી છે ન્યા તારે મારે ભગોળા બધા ઢોરાન બોરાન બકરાન બધું ઝાડવા વાવ્યા છે ને મેં આવું બગીચા જેવું કર્યું ખાઈ જાય છે વાંડી કરી લો એમ પણ પેલા તમે આ વહીવટ પતાવી લ્યો પણ પૈસા તો હું દઈ પણ ખોટો ખર્ચો કરો વાંડી કરતા વાડ કર ને વાડ તો હતી હવે ઈ કોક બિહારી મૂકીને વહી ગયું સરી ગઈ અને આમ તો વાડ તારી બાયડી એક જાતની વાડ છે તારી બાયડી જીભ જ એવી છે લગભગ માણા તો કોઈ ગરમ નથી પણ મૂંગું જનાવર તો જીભમાં સમજે નહીં તમારા બુદ્ધિ શેક નથી હું વાંઠો છું તે ઓલી વહી ગઈ હતી ઈ તો કેદું ની ગઈ કે દીએલા એને જાજો ટાઈમ થઈ ગયો હાસીન વહી ગઈ હા થોડું લોસા વાળું હતું ઈ લોસો તારા બાબતથી પડ્યો હોય એના બાબતથી નો હવે હોય ઈ જે હોય માથા પર મૂકો અને તમે હે ને ઓને ફોન કરો ને એને લેતા જાવ ઈ ગુંડા જેવા જ છે બરાબર ત્યાંથી પૈસા આવશે ને તો મારા હાથમાં આવશે સારું હું એને ફોન કરી દઉં છું હાંજે હવારમાં લઈને જાઉં છું બરોબર હા. અને પૈસા દઈ દે તો તું કાલ પૈસા હું ફોન કરું એટલે લઈ જાજે તો હું અહીંયા તમારા ખડકીએ જ બેઠો હોઈશ કેમ કે તારું ડાસું દેવું છે હવે તું ત્યાં બેઠો ને કોક આવે કોક ને શું લાગે કા ભિખારી છે કા કોક લેણા વાળો હોય છે મારું ભૂંડું લાગવું એ બાપા હવે આ સુધારો લે તારા જીવનમાં સુધારો લે કઈક મારામાં તો સુધારો છે હું ઓલાઓને ફોન કરી દઈશ ગુંડાને હા. થોડીક ઝડપ રાખજો કાઢાવા હારું હાલ એ કઈ બાજુ અરે હું રાજુ બાપા તમને મારે વાત કરવી
છોકરાની હગાઈ કરી નાખી 6 મહિના પહેલા. હા વેવાય હાથ ધોઈને વાહે પડ્યો છે. કા એટલી બધી કેટલી તારીખની એને ઉતાવળ છે. તારીખ મારે દેવાની હોય એને બદલે વકીલની જેમ તારીખ ઉપર તારીખ ઈ મોકલા કરે છે. એ પાયલ તારે તો સારું કહેવાય હગો સામેથી કહે છે કે લગ્ન કરી નાખો. આ મારી બેન જો ફસાઈ ગઈ. ભાણિયાનું હક પણ કર્યું ને એના 8મું વર્ષ હાલે છે. આમલો વેવાય બોલતો જ નથી, હાથ નથી પાડતો. અરર 8 વર્ષ. અમારી બેન જાય તો હલે નહીં સલે નહીં, ગમે એટલું બોલી તો આમ કર્યા રાખે. આ 8મું વર્ષ જાય છે બોલ. આમ જો તારીખ નો દેતા હોય ને તો એની માથે કઈ ભૂંગળી નથી ભાંગી, 3 વાર કરી નાખવાનું હોય. હું તો અમારી બેનને કહું છું પણ અમારો બનાવી નથી માનતો કે આવું હગું જડશે નહીં. હોજો છે પણ હોજો કઈક માપો હોય તો સારું લાગે. આટલો બધો હોજો નો સારો લાગે. પણ મલકમાં ક્યાં મોલા પડ્યા છે રાજુભાઈ. એ બીજું બધું જવા દે. આ શિયાળો આવ્યો, અડદિયા બળદિયા કર્યા કે નહીં કાંઈ? એલા મારે અડદિયા ઘણા બનાવવા છે પણ આ પીડા મગજમાં ગરી ગઈ છે કેમ અડદિયા બનાવવા. અને હું શું કહું છું, હું તો ગમે તે બનાવીને ખાઈ લઈશ પણ તમે બનાવ્યા કે નહીં? હું તો દર વખતે છે ને 8 કિલા અડદિયા બનાવતો તો. આ વખતે 4 કિલા જ બનાવ્યા. પેલી રંભી રહી ને, અરે ઈ તો હાવ ભૂખના પેટની છે. સવારમાં સિરાવા બેહું એટલે રંભી સામે આવીને બેહી જાય. વળી આપણને એમ થાય ગઈઢું માણસ છે, ક્યાં એના સામે સારું ખાવું. હું વળી છે ને એકાદી રકાબીમાં એકાદ તો અડદિયો દઉં. મારી પેલા તો ઈ ખાઈ લે અને અડદિયો ખાધા ભેગે તો આમ ઊભી થાય, હાલો મારે મોડું થાય છે. પણ ઈ ઊભી જ થાય ને, એના બીજા ઘરે અડદિયો ખાવા જાવો હોય. હા, ગામના ખૂબ અડદિયા ખાધા, હવે ખાય. હવે ખાઈ હડસેલા. હા એટલે હું જો પાછું હું તમને શું કહું છું, હું આમ જાતી હતી વાત સાંભળી છે કે વીજળી પૈસા દે છે વ્યાજે. પૈસા દે છે પણ મહેરબાની કરીને લેતી નહીં. કેમ કાઈ તમને કાઈ અડી ગઈ છે? અરે બે ફાટ બોલે. અરર મેં એની પાસેથી રૂપિયા લીધા છે ને 2 લાખ રૂપિયા. તો ભાઈ આપણે વેચ થાય ત્યારે દેવાના હોય ને. વ્યાજે લીધા છે, ઉસીના તો લીધા નથી. ઉસીના તો લીધા નથી. પણ આવે ત્યારે ડેકારો બાપા ખાટલો અધરું પાડી લે. એને શુદ્ધ ગુજરાતીમાં કહી દેવાય કે તે પૈસા દીધા છે ને તો કઈ મોત નથી મારી દીધી, મારી પાસેથી મહિને ને મહિને મીટર લઈ લે. હા પણ શું કરવું હવે, ઈ મને પહોંચી ગઈ છે. જેમ ફાવે એમ બોલી જાય ને વ્યાજ લઈ જાય, જેમ ફાવે એમ બોલી જાય ને વ્યાજ લઈ જાય. પોલું ભારી ગઈ છે, બીજું કઈ નથી રાજુ બાપા. હું જાઉં છું હવે એની ઘરે 50 લાખ રૂપિયા લઈ આવું અને મારી બેટી ભલે મારી ઘરે આવીને દેકારા કરતી હું એ જોઈ લઉં કે કેમ દેકારા કરે છે. હા તો લઈ આવી. હા બસ. તો પછી અહીંયા આવતા રહ્યો છોકરાઓ. જો આ ઘર એનું છે ને રાજ્યો ડોહો નામ છે. હવે મારો ધમકાવો ગમે એમ કરો, પૈસા કઢવો. હાલ રાજ્યા, હાલે ડોહા બાય નીકળ. બીજું આ કોણ છે બીજા? આ તારા ડોહા છે. મારે આને પૈસા દેવાના છે ને તારી પાસે લેવાના છે એટલે હવાલો પાડવા આવી છું. પૈસા આને દઈ દેવે. તમે સાઈડમાં વ્યા જાઓ. હેઠો ઉતાર, હાલ હેઠો ઉતાર. હવે કેમ પૈસા કઢાવવા ને ઈ હવે અમારે જોવાનું છે. ઓહો બહુ કરી ભાઈ. પૈસા દેવાના છે ઈ હાચી વાત છે. પૈસા દઈ દેવા છે. મારે ખોટા નથી કરવા ભાઈ, ખોટા નથી કરવા. પણ પૈસા છે નહીં. પૈસા આવે તઈ દઉં ને. તો ક્યાં છે પૈસા ઈ બોલ, અમે લઈ આવી. એમ ખબર હોય તો હું ન લઈ આવું. અલે સૂર્યા, હા એન પર પૈસા નથી ને, પૈસા ને ભૂલી જા. તો મકાન ઉપર કબજો કરી લે હાલ. માર દે રવિ તાળું ઘરને. એમાં દાંત હું કાઢસ? તાળું મારી દો ને, મારો શું ફેર પડે? કેમ? આ મકાન ક્યાં મારું છે? હું તો ભાડે રહું છું. હે હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજુ. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું સુરજ ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. અને મિત્રો આ વિડિયો ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર